બીજી તરફ આપણે વાત કરીએ વડોદરાની તો વડોદરામાં જન્માષ્ટમીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના બજારમાં કૃષ્ણ ભગવાન માટે વિવિધ શણગારની ખરીદી કરતા લોકો જોવા મળી રહ્યા છે। શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુના અવતાર કૃષ્ણે જન્મ લીધો હતો। આ દિવસે કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને આ તહેવાર ખાસ કરીને મથુરા અને વૃંદાવનમાં ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે। ત્યારે તમને જણાવી દઈએ કે આ વખતે મથુરા વૃંદાવનમાં કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર 2 દિવસ સુધી મનાવવામાં આવશે અને ચાલો જાણીએ કે મથુરા વૃંદાવનમાં જન્માષ્ટમીનો તહેવાર ક્યારે ઉજવવામાં આવશે। શાસ્ત્રો અનુસાર કૃષ્ણનો જન્મ 5251 વર્ષ પહેલા થયો હતો। ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિના રોજ રોહિણા નક્ષત્રની મધરાત્રિએ કંસની જેલમાં મથુરામાં તેમનો જન્મ થયો હતો અને આ કારણે મથુરામાં આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। આ વર્ષે 16 ઓગસ્ટના ઉજવણી કરવામાં આવનાર છે। ત્યારે વડોદરા શહેરના બજારોમાં ભગવાન કૃષ્ણના વાઘાનું મુકુટ, આંખો, કૃષ્ણ ભગવાનના પારણા બજારોમાં જોવા મળ્યા હતા અને લાલજીને લાડ લડાવવા માટે કોઈ પણ કચાશ ન રહી જાય તે માટે વિવિધ પ્રકારના આભૂષણો અને શણગારની ખરીદી કરતા લોકો જોવા મળી રહ્યા છે। ને મારે છે આઈ થિંક મોરપંખવાળું આખું વસ્ત્ર લેવું છે। મોરપંખનો પૂરો સેટ જોઈએ છે। એને છે કંઈ નહીં મળે એવી આશા છે, માટે હું અહીંયા આવીશ લેવા માટે। વર્ષોથી આ દુકાન છે અહીંયા, જો કે દર વર્ષે અહીંથી લઈ જાઉં છું, એટલે હું તપાસ કરવા આવી છું। અને કલેક્શન ખૂબ જ સારું છે એનું, ને ઘણી બધી નાઇસ વેરાયટી છે। એક વસ્તુ ભગવાનની ટોટલ જે મંગા બધું મળી જાય। રમકડાથી માંડી ખીલોના, ચોપાટ, સિંહાસન, ગદ્દી બધું છે। બહુ વર્ષે મારું નામ બાજુમાં સિટી પર એ જ છે। નાનપણથી જ આ દુકાનમાં આવું છું, બહુ વર્ષોની દુકાન છે। કૃષ્ણ મારો જન્મ પહેલેથી જ અમે વૈષ્ણવ છે અને દર વર્ષે નાનપણથી કૃષ્ણ જન્મ સાથે સંકળાયેલા છે। આખો મારો પરિવાર જન્મથી પહેલેથી જ જોઈએ છે, ઘરે પણ બધું બનાવે છે। કૃષ્ણ જન્માષ્ટમી ફૂલ તૈયારી ચાલુ રહી છે, ફૂલ જોશમાં। એ વેરી નાઇસ કલેક્શન છે। મારું નામ જ્યોતિ ગોહિલ છે, હું મુંબઈથી આવી છું। સૌ પ્રથમ તો 4 દિવસ પછી જન્માષ્ટમી છે, એટલે બધાને જન્માષ્ટમીની શુભકામના। આપણી દુકાને આ વખતે બધી જન્માષ્ટમીના લાલજીના નાના નાના સ્વરૂપ આવ્યા છે। સંખેડાના ઝૂલા છે, પિત્તલના ઝૂલા છે, વ્હાઇટ મેટલના ઝૂલા છે, પછી જરદોશીના મુકુટ છે, માળા છે, ડાયમંડના સેટ છે। તમે જોઈ રહ્યા છો આપણી તે દુકાનમાં કસ્ટમર બી છે અને દરેક વસ્તુની જન્માષ્ટમીની બધી વસ્તુઓ આપણા તે ઉપલબ્ધ છે। દર વર્ષે નવી નવી વેરાયટી આવે છે। જરદોશી છે, પછી કચ્છ મોતીના છે, દર વર્ષે નવું આવે છે આપણા ત્યાં। એવું કંઈ નહીં, પણ દર વર્ષે કરતાં આ વખતે ઘરાકીમાં થોડું ઓછું છે। આ વખતે મોહિત જોશી।